શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 14 માત્રા સ્પર્શાસ્તુ કૌંતે શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાયી નિત્યાસ્તાન સ્થિતિક્ષસ ભારત। હે કુંતી પુત્ર, ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયોનો સંપર્ક સુખ અને દુઃખના ક્ષણભંગુર બોધને વેગ આપે છે। તેઓ અનિત્ય હોય છે અને શિયાળા તેમજ ઉનાળાની ઋતુઓની સમાન આવન જાવન કરે છે। હે ભરતવંશી, મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા શીખવું જોઈએ। માનવ શરીરમાં 5 ઇન્દ્રિયો આવેલી છે: દૃશ્ય, ઘ્રાણ, સ્વાદ, સ્પર્શ અને શ્રવણ, અને આ સર્વે તેમના વિષયોના બોધના સંપર્કથી સુખ અને દુઃખની અનુભૂતિને વેગ આપે છે। આમાંની કોઈ પણ અનુભૂતિ કાયમી હોતી નથી। તેઓ બદલાતી ઋતુઓની જેમ આવજા કરે છે। જે શીતળ જળ ગ્રીષ્મ ઋતુમાં સુખ પ્રદાન કરે છે, તે જ જળ શિયાળામાં દુઃખ આપે છે। આ પ્રમાણે સુખ અને દુઃખ બંનેની સમજનો ઇન્દ્રિયો દ્વારા થતો અનુભવ અલ્પકાલીન હોય છે। જો આપણે સ્વયને તેમનાથી પ્રભાવિત થવા દઈશું તો આપણે લોલકની સમાન એક બાજુથી બીજી બાજુ ઝૂલ્યા કરીશું। વિવેકી મનુષ્ય વિચલિત થયા વિના સુખ અને દુઃખ બંને પ્રકારની ઉર્મિઓને સહન કરવાનો અભ્યાસ કરવો જોઈએ। વિપશ્ય